બાંધકામની ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કડક ચેતવણી. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા તમામ બાંધકામ કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા સંબંધિત વિભાગોના વડાઓને કડક તાકીદ કરી છે. જનતાના પૈસાથી થતું કામ લાંબા સમય સુધી ટકાઉ અને વિશ્વસનીય રહે તે સરકારની પ્રાથમિકતા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું છે. કેબિનેટ બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ₹200 કરોડના ખર્ચે 1 વર્ષ અગાઉ તૈયાર થયેલ મહેમદાબાદ મહુધા માર્ગ ખરાબ થયો હોવાની ફરિયાદ મળતા મુખ્યમંત્રીશ્રીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. આ માર્ગ તાત્કાલિક અસરથી યોગ્ય રીતે ફરી તૈયાર કરાવવા માર્ગ અને મકાન વિભાગના સચિવને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે તેમજ સમગ્ર મામલે જવાબદારો સામે તપાસ સોંપવામાં આવી છે. પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના અનુસાર રાજ્યભરમાં ચાલી રહેલા તમામ બાંધકામોમાં ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં જો ક્યાંક ખામી જણાય તો જનહિતમાં વિલંબ વિના તેને દુરસ્ત કરવી અને જો ગંભીર ક્ષતિ સાબિત થાય તો સંબંધિત કસૂરવારો સામે કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.